શું ભાવ છે ભજીયાનો? ભજીયાના 100 ગ્રામના 50 રૂપિયા. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો મિત્રો? મજામાં? ફરી એકવાર મિસ્ટર રાહુલ વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે જવાનું છે આપણે હીરાભાઈના ત્યાં, તો વ્લોગમાં બન્યા રહેજો. હીરાભાઈને મળાવું છું તમને. તો ગાઈસ, આ છે સાયન્સ સિટીનું ભારત સર્કલ, અને થોડા દૂર જાઓ એટલે આવે છે એક પેટ્રોલ પંપ. અને આપણે હીરાભાઈને ફોન કરી દીધો છે કે કડક મસાલા ચા બનાવો આપણા માટે. તો આજે હીરાભાઈ આપણા માટે ચા બનાવે છે. ચા કેવી બનાવો ભાઈ? કડક. શું વાત કરો, આખા દૂધની ચા બને હો. તો આજે તો હીરાભાઈની ચા પીવાની છે, જાતે બનાવી છે, અને આખા દૂધની ચા. શું કેવું? તો ગાઈસ, આ છે તબેલો, અને અહીંયા છે અલગ અલગ પ્રકારની ગીર ગાયો. આનું દોવાનું કામ અને સેવા આપણા બધું હીરાભાઈ જ કરે છે. આજે એમની તબિયત સારી નથી, તો એમના મિત્ર ગોપાલભાઈ ભરવાડ આવ્યા છે ગાયો દોવા માટે. તો આજે ગોપાલભાઈ જ બધી ગાયો દોવાના છે. તો મિત્રો, બહારનો નજારો જોવો કંઈક આવો છે, અને આ બધી જ ગાયોનું દૂધ આપણા હીરાભાઈ જ દોવે છે. તો ગાઈસ, હીરાભાઈના ત્યાં આપણે ચા પાણી કરી લીધા છે, અને હવે જવાનું છે સાણંદ. તો વ્લોગમાં બને રહેજો. તો ગાઈસ, આ છે સુપર સિટી સર્કલ, અને અહીંથી જવાનું છે આપણે સાણંદ તરફ. સાણંદ તરફ જતા જતા જોવા મળ્યું એક મસ્ત મજાનું ફાર્મ હાઉસ. તો મિત્રો, કોમેન્ટ કરજો આ ફાર્મ હાઉસનું નામ શું છે, અને જોવા મળ્યો એક મસ્ત મજાનો સનસેટ નજારો. શું વાત કરો છો મિત્રો? થોડેક દૂર જતા મળ્યું એક વાયણા ચોકડી સર્કલ. આ છે વાયણા ચોકડી સર્કલ, અને વર્ષો જૂનો વટ છે મિત્રો. વાયણાનો પણ એક વ્લોગ આવવાનો છે. ચાલો, સાણંદ બજારમાં આવી ગયા છીએ, અને બહુ જ ટ્રાફિક હોવાથી આપણે વિડીયો નહીં બનાવી શકીએ, કેમ કે ટ્રાફિક બહુ છે આજે. સાણંદ વળતા જોવા મળ્યું આ વર્ષો જૂનું મકાન, અને અમારા દાદીમાનો ફોન આવી ગયો છે કે ચાલો જલ્દી ફટાફટ આવો, હું ભજીયા બનાવું છું. તો જોવો મિત્રો. ચલો ગાઈસ, સાણંદથી ઘરે આવી ગયા છે, અને અમારા દાદીમાં ભજીયા બનાવે છે, તો ભજીયાનો આનંદ લઈએ છીએ. તો નાખો અંદર. શું ભાવ છે ભજીયાનો? ભજીયાના 100 ગ્રામના 50 રૂપિયા. શિયાળાની ઠંડીમાં આવા ગરમા ગરમ ભજીયા મળી ગયા, અને મજા આવી ગઈ છે મિત્રો. આપણા વ્લોગને અહીંયા સમાપ્ત કરીએ છીએ, અને મિસ્ટર રાહુલ વ્લોગને વધુમાં વધુ શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.